टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત હાઈકોર્ટ બાદ રાજકોટના કોર્ટના નવા બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર મળતાની સાથે જ રાજકોટનું ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની ટીમ અત્યારે એક્ટિવ થઈ છે અને નવી કોર્ટ બિલ્ડિંગમાં તમામ રૂમનું અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટની એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટુકડીઓ પણ આ ચેકિંગમાં જોડાય છે। ખાસ આ જે મેલ મળ્યો છે તે કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેના સહિતની તપાસ અત્યારે પોલીસે હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પણ આ તપાસમાં જોડાયું છે ત્યારે કોર્ટનું પરિસરનું તમામ રૂમ અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ રાજકોટની કોર્ટ આ સૌથી મોટી કોર્ટ છે અને તેને 1:40 વાગ્યા સુધીમાં કોર્ટ પરિસર ખાલી કરી નાખવા માટેની ધમકી મળતાની સાથે જ પોલીસ અત્યારે અહીંયા સ્થળ પર પહોંચી ચૂકી છે। કોર્ટ પરિસરમાં અત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે। સ્થાનિક પીઆઈ સહિતનો કાફલો અત્યારે સ્થળ પર છે અને આ ચેકિંગમાં તેઓ જોડાયા છે। 1:40 વાગ્યા સુધીમાં કોર્ટનું બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો બોમ્બ બ્લાસ્ટ કરશું તેવો સ્પષ્ટ ઈમેલ કોર્ટના મેલ આઈડી ઉપર આવતાની સાથે જ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ અત્યારે સ્થળ પર આવી છે અને બારીકાઈથી તમામ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલ તો અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ છે ત્યારે પોલીસે લોકોને ગભરાવા માટે થઈને પણ એક અપીલ કરી છે અને લોકોને પણ એક અનુરોધ કર્યો છે કે શાંતિપૂર્ણ રીતે જે સ્થળ હોય તેની ઉપર પોલીસને ચેકિંગ માટે સહકાર આપશો અને ત્યાં અત્યારે હાલ તમામ ચેકિંગ શરૂ છે। જે વકીલને બેઠક રૂમ છે તેના આ દ્રશ્ય છે ત્યાં અત્યારે ચેકિંગ શરૂ છે। તમામના બેગ્સ ચેક કરવામાં આવી રહ્યા છે અને સાથે તમામ વકીલોના ટેબલ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। હાલ કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી ઉપર જ્યારે આ ધમકીભર્યો મેલ આવ્યો છે અને આ મેલ મળતાની સાથે જ રાજકોટ શહેર પોલીસ એક્ટિવ થઈ ચૂકી છે અને તમામ વકીલોને પણ અત્યારે સહકાર દેવા માટે થઈને અપીલ કરવામાં આવી છે। 1:40 વાગ્યા સુધીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટનું પરિસર ખાલી કરી દેજો નહીતર બોમ્બથી ઉડાવી દેશું। આપણી સાથે વકીલ જોડાયા છે। જે રીતે કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી ઉપર મેલ આવ્યો તમામ વકીલોને પણ સહકાર માટે પોલીસે અપીલ કરી છે। શું સ્થિતિ છે અહીંયા અત્યારે ક્યારનું સઘન ચેકિંગ ચાલુ છે પોલીસ તરફથી અને ટેબલે બધાના અજાયના કોઈ સામાન મળે છે તેનું ચેકિંગ કરે છે અને એક ટેબલે ચેક કરે છે બધાય। શું હોઈ શકે આ પ્રકારની ધમકી શા માટે? આવું તો હવે ખબર નહીં, હવે કોઈ અસામાજિક દ્વારા કોઈ ધમકી આપી તો ખ્યાલ નથી। કોર્ટનું વાતાવરણ તો આમ એકદમ એકંદરે શાંત છે પરંતુ ક્યારના અમે આવ્યા એટલે અમને પણ શોકિંગ લાગ્યું। જે રીતે મહિલા વકીલે વાત કરી તે સ્પષ્ટ કહી રહ્યા છે કે કોર્ટનું વાતાવરણ તો એકંદરે શાંત છે પરંતુ કોઈ અસામાજિક તત્વ દ્વારા આ પ્રકારનું ટીખળ કરી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। હાલ તમામ વકીલોમાં અત્યારે અફરાતફરીનો માહોલ છે। વકીલોને સાથ અને સહકાર આપવા માટે પોલીસે અપીલ કરી છે ત્યારે હાલ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટ કોર્ટના દ્રશ્ય છે। કોર્ટમાં અત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને જે પ્રમાણે વાત કરીએ સમીર ખીરા સાથે, શું કહેશો અફરાતફરીનો માહોલ છે, કોણ હોઈ શકે? બધા અત્યારે ભયભીત છે અને અમે બધા રેબાયતા મુજબ કામકાજ કરતા હતા। અમને સમાચાર મળ્યા કે બોમ્બ અહીંયા મૂકેલો છે એટલે અમે લોકો તુરંત અત્યારે બહાર નીકળી ગયા છીએ અને પક્ષકારો પણ બહુ ભયભીત થઈ ગયા છે। આ એક બહુ ગંભીર સ્થિતિ છે। પોલીસ સહકાર આપે છે। પોલીસ ચારે તરફ 5 માળનું બિલ્ડિંગ છે, 52 કોર્ટ છે, બધા જજો છે, 3799 એડવોકેટ છે નોંધાયેલા, અત્યારે લગભગ 300-400 વકીલો કામ કરે છે અને 200-500 પક્ષકારો છે। જી હવે આમાં તો હાઈકોર્ટમાં પણ મળેલી ધમકી, રાજકોટને પણ ધમકી મળેલી, કોણ હોય એ પોલીસ તપાસનો વિષય છે। આપણે એવું ઈચ્છીએ છીએ કઈ આવું થાય નહીં એવી અમારી ઈચ્છા છે। હા, અત્યારે 12:30 વાગ્યા છે, બધા જાય જ છીએ અને કોર્ટ ખાલી કરી દઈએ છીએ, કામ બધું પડતું મૂકી દઈએ છીએ આજનો દિવસ પૂરતું। જે રીતે સરકારી વકીલ કહી રહ્યા છે કે અમે કામ છોડી દઈએ છીએ અને અમે પણ પોલીસને સહકાર આપીને કોર્ટ બિલ્ડિંગ ખાલી કરી રહ્યા છીએ। 51 થી વધુ કોર્ટ અત્યારે અહીંયા આવેલી છે અને તમામ લોકોને સહકાર આપવા માટે પોલીસ જ્યારે અપીલ કરી રહી છે ત્યારે વકીલો પણ અત્યારે સાથ દઈ રહ્યા છે। સ્પષ્ટપણે તેમને કહ્યું કે અમે કોર્ટ બિલ્ડિંગ અત્યારે ખાલી કરી રહ્યા છીએ અને હાલ અત્યારે પોલીસની સૂચના બાદ અહીંથી અમે બહાર જઈ રહ્યા છીએ। પહેલા હાઈકોર્ટને ધમકી મળી અને ત્યારબાદ રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને આ ધમકી મળી છે। 5 માળની આ કોર્ટ છે, તમામ રૂમ અત્યારે ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને વકીલોને સહકાર દેવા માટે થઈને પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે કોણે મેલ કર્યો હતો તપાસનો વિષય છે પરંતુ આ ધમકી ભર્યા ઈમેલ બાદ અને પોલીસ તપાસ બાદ અત્યારે અફરાતફરીનો માહોલ રાજકોટ કોર્ટ બિલ્ડિંગમાં જોવા મળી રહ્યો છે અને લોકોમાં પણ ડરનો માહોલ છે। એક રીતે પોલીસ અપીલ કરી રહી છે ગભરાવાની જરૂર નથી, શાંતિપૂર્ણ રીતે કોર્ટ બિલ્ડિંગની બહાર બધાને ખસેડવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।